વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી. લોખંડના સળિયા વચ્ચે છલકાયો ભાઈ બહેનનો અવિનાશી પ્રેમ. નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. રક્ષાબંધન એટલે સ્નેહ અને સુરક્ષાનું પવિત્ર પર્વ. જેલની ઊંચી દિવાલો કે લોખંડના સળિયા પણ ભાઈ બહેનના પ્રેમની આદર્શ્ય ડોરને રોકી શકતા નથી. વડોદરા મધ્યસ્થ જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ખૂબ જ ભાવુક માહોલમાં ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે 8 વાગ્યાથી જ વડોદરા મધ્યસ્થ જેલના પ્રવેશદ્વાર પર બહેનોની લાંબી કતારો જોવા મળી હતી. જરૂરી ઓળખપત્ર અને સઘન સુરક્ષા તપાસ બાદ બહેનોને જેલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉજવણી માટે જેલ પ્રશાસન દ્વારા સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર સગી બહેનોને જ પોતાના બંદી ભાઈઓને રાખડી બાંધવાની વિશેષ તક આપવામાં આવી. બહેનો જ્યારે હાથમાં રાખડી, કંકુ, ચોખા અને મીઠાઈ લઈને પોતાના ભાઈઓ સામે પહોંચી ત્યારે જેલ પરિસરમાં અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બહેનોની ભીની આંખોમાં પોતાના ભાઈ માટેનો પ્રેમ અને આશીર્વાદ સ્પષ્ટ છલકાતા હતા. તો બીજી તરફ બંદી ભાઈઓ માટે પણ આ ક્ષણો આખા વર્ષની સૌથી અમૂલ્ય ક્ષણ બની રહી હતી. જેલ પ્રશાસન દ્વારા મુલાકાતે આવેલી બહેનોને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી. કેદી ભાઈઓ માટે મીઠાઈ જેલના પ્રાંગણમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી. આ સાથે જેલ તંત્ર દ્વારા પર્યાવરણ જાળવણીનો એક ખાસ સંદેશ પણ આપવામાં આવ્યો, જે ભાઈ બહેનના સદાબહાર સંબંધની જેમ જ જીવનદાયી રહેવાની પ્રેરણા આપે છે. લાગણી, પ્રેમ અને આંસુના સંગમ સાથે ઉજવાયેલો આ તહેવાર સાબિત કરે છે કે બંધનો ગમે તેટલા કડક હોય પણ લોહીના સંબંધો અને બહેનના સ્નેહની શક્તિ આગળ જેલના દરવાજા પણ નમતા દેખાય છે. બસ ભાઈ અહીંયા છે એટલે કઈ નહીં કહી શકું હમણાં. ખુશીનો તહેવાર છે, શું કે ભાઈ માટે શું બસ ભાઈ ખુશ રહે, अच्छी तरह રહે મારા ભાઈ. બસ कुछ भी नहीं. બસ બહુ દુઃખ થાય છે, મારો ભાઈ મારી જોડે નથી. આજે તમારે રાખડી બાંધવા? હા, રાખડી બાંધી. જેલ પ્રશાસન તરફથી કેવી સેવા રહી? બહુ સરસ સેવા છે અહીંયા, સારી રીતે સેવા થાય છે બધી રીતે. ભાઈ માટે શું આશીર્વાદ? બસ એ વહેલો છૂટી જાય, બસ એટલી જ ભગવાનને પ્રાર્થના કરીશ કે વહેલો છૂટી જાય. આજે રક્ષાબંધનનો પર્વ છે. ખાસ કરીને દર વર્ષે આપણે વડોદરા મધ્ય જેલ ખાતે રક્ષાબંધનનો પર્વ ઉજવીએ છીએ. આ વર્ષે પણ એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર KLN રાવ સર, DIG શ્રી સરોજકુમારી સર તેમજ જેલ અધિક્ષક શ્રી ઉષારાડા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ રક્ષાબંધનનો કાર્યક્રમનું આપણે ઉજવણી કરી રહ્યા છીએ. ખાસ કરીને આપણે બહેનોને જ્યારે રાખડી બાંધીએ છીએ ત્યારે આપણે ભેટ સ્વરૂપે ભાઈ દ્વારા આપણે કોઈ પણ ભેટ આપવામાં આવતી હોય છે. તો આ વર્ષે આપણે ગયા વર્ષે પણ રાખ્યું હતું, આ વર્ષે પણ એવું રાખ્યું છે કે વીર પસલી સ્વરૂપે ભાઈ એક તુલસીનો છોડ એની બહેનને આપે છે અને બહેનોને પણ નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ તુલસીનો છોડ જે આપવામાં આવ્યો છે તેનું આપણે વાવેતર કરીએ, એની જાળવણી કરીએ, જેથી પર્યાવરણને પણ અનોખો સંદેશ છે.